વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભામાં આપણે બધા વિશ્વાસઘાતીની દુર્ગતિ વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 35મા શ્લોકમાં કહે છે કે વિશ્વાસઘાતોના કાર્યો, અર્થાત કે કોઈનો વિશ્વાસઘાત તો ક્યારેય પણ કરવો જોઈએ નહીં. વિશ્વાસઘાતનો અર્થ કરતા સંસ્કૃત વૈયાકરણીઓ કહે છે કે વિશ્વાસ એટલે ભરોસો અને ઘાત એટલે તોડવો. જેનો ભરોસો તોડવામાં આવે તેને વિશ્વાસઘાત કહેવામાં આવે છે. અને આવા વિશ્વાસઘાતીની ભયંકર દુર્ગતિ થાય છે. જેમ કે મનુ મહારાજ મનુસ્મૃતિના 8મા અધ્યાયમાં કહે છે કે વિશ્વાસઘાત કૃત ઘોરમ નરકમ પ્રતિપદ્યતે તત્ર યાવત ક્ષયમ પાપમ તાવત તિષ્ઠતિ દારુણમ. અર્થાત કે જે મનુષ્ય વિશ્વાસઘાત કરે છે તે ભયંકર નરકને પામે છે. જ્યાં સુધી તેના પાપો ક્ષય પામતા નથી ત્યાં સુધી તેને અતિ દુઃખ સહન કરવું પડે છે. મહાભારતના ઉદ્યોગ પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે કે ન વિશ્વાસ ન સમો અસ્તિ પાપો લોકે નરાધમ વિશ્વાસના ન પશ્યંતિ સુખમ જન્મની જન્મની. અર્થાત કે વિશ્વાસઘાતી સમાન કોઈ મોટું પાપી નથી. વિશ્વાસઘાત કરનાર મનુષ્ય જન્મે જન્મે સુખ જોતો જ નથી. આ પ્રમાણે વૈશંપાયન ઋષિ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે વિશ્વાસઘાત સમાન કોઈ મોટું પાપ નથી અને એના સમાન કોઈ મોટો પાપી નથી. આવો મનુષ્ય જ્યાં જ્યાં જન્મ ધરાયો છે ત્યાં ત્યાં એણે કષ્ટના ભાજી થવું પડે છે. ચાણક્ય નીતિ પ્રથમ અધ્યાયના 16મા શ્લોકમાં આચાર્ય ચાણક્ય કહે છે કે વિશ્વાસઘાતકમ ચૈવ વિષાદ અપી વિષમ ત્યજેત વિષમ હંતિ એક કાલમ વિશ્વાસઘાતક પુનઃ. અર્થાત કે વિશ્વાસઘાત કરનારાને તો વિષ કરતા પણ પહેલા ત્યજી દેવું જોઈએ. કારણ કે વિષ એક જ વખત મારી નાખે છે પણ વિશ્વાસઘાતી વારંવાર વિનાશ કરે છે. આ પ્રમાણે જે વિશ્વાસઘાતી છે એને તો તુરંત ત્યાગ કરવાની આજ્ઞા આચાર્ય ચાણક્ય આપે છે. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડમાં કાર્તિક સ્વામી કહે છે કે મિત્રદ્રોહી ગુરુદ્રોહી વિશ્વાસઘ્નશ્ચ માનવ તે યાંતિ નરકમ ઘોરમ યાવદ આભૂત સંપ્લવમ. અર્થાત કે મિત્રદ્રોહ કરનાર, ગુરુદ્રોહ કરનાર તથા વિશ્વાસઘાતી મનુષ્ય ભયંકર નરકને પામે છે અને મહાપ્રલય સુધી તે નરકમાં ઘોર દુઃખ પ્રાપ્ત કરે છે. હિતો ઉપદેશમાં નારાયણ પંડિત કહે છે કે વિશ્વાસો નૈવ કર્તવ્ય વિશ્વાસે ફલદર્શનમ દ્રોહિણ પ્રાણીનો હંતિ વિશ્વાસઘાતકારકાહ. અર્થાત કે વિશ્વાસનો દુરુપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે વિશ્વાસઘાત કરનાર જીવાત્માઓનો વિનાશ કરે છે. આ પ્રમાણે નારાયણ પંડિત પણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે વિશ્વાસઘાત કરનાર જીવાત્માઓનો વિનાશ થઈ જાય છે અને થયો પણ છે. આ સંબંધમાં પૃથ્વીરાજ રાસોમાં જયચંદનું ચરિત્ર આવે છે તે અવલોકન કરવા યોગ્ય છે. કહેવાય છે કે ગઝનીના સુલતાને 17 વખત ભારત પર આક્રમણ કર્યું અને 17 વખત પૃથ્વીરાજ ચૌહાણે એને યુદ્ધમાં પરાજિત કરી દીધો.
પરંતુ 18મી વખત કન્નોજના રાજા જયચંદે મમ્મદ ઘોરીની સહાય કરી અને એને લઈને 18મી વખત મમ્મદ ઘોરી પૃથ્વીરાજને તરાઈના યુદ્ધમાં હરાવી દે છે. જયચંદે મમ્મદ ઘોરી સાથે શરત કરેલી હતી કે હું તને સહાય કરીશ, પરંતુ બદલામાં તારે દિલ્હી અને અજમેરનું રાજ્ય મને આપી દેવાનું. અને મમ્મદ ઘોરીએ એની એ શરત મંજૂર રાખેલી હતી. પૃથ્વીરાજ ચૌહાણ અને જયચંદ બંને જણા સંબંધમાં મસ્યાઈ ભાઈ અને જમાઈ અને સસરા થતા હતા. કારણ કે પૃથ્વીરાજ ચૌહાણે જયચંદની દીકરી સંયોજિતાનું સ્વયંવરમાં અપહરણ કરેલું હતું. જયચંદની ઈચ્છા ક્યારેય પણ ન હતી કે પૃથ્વીરાજ મારી દીકરી સાથે લગ્ન કરે, છતાં પણ પૃથ્વીરાજ સ્વયંવરમાં સંયોજિતાનું અપહરણ કરે છે અને સંયોજિતા પણ મનોમન પૃથ્વીરાજને પોતાના પતિ માની ચૂકેલી અને એટલે માટે પૃથ્વીરાજ ચૌહાણ સંયોજિતાનું અપહરણ કરે છે અને એનો પ્રતિશોધ લેવાને અર્થે જયચંદ મમ્મદ ઘોરીની સહાય કરે છે. અને તરાઈના મેદાનમાં મમ્મદ ઘોરી અને જયચંદ ભેગા થઈને પૃથ્વીરાજનો સામનો કરે છે અને એ યુદ્ધમાં પૃથ્વીરાજનો પરાજય થાય છે અને તે દિવસથી ભારત વર્ષ યવન સત્તાની ચપેટમાં સંપૂર્ણ રીતે આવી જાય છે. પૃથ્વીરાજ ચૌહાણનો પરાજય થયો છે. હવે જયચંદ મમ્મદ ઘોરીને કહે છે કે યુદ્ધ કરતા પહેલા મેં શરત કરેલી હતી કે પૃથ્વીરાજ ચૌહાણ જો યુદ્ધમાં હારી જાય તો તારે દિલ્હીની ગાદી મને આપી દેવાની, માટે હવે તો આ દિલ્હીની ગાદી મને આપી દે. આ પ્રમાણે જ્યારે જયચંદે કહ્યું એટલે મમ્મદ ઘોરી કહે છે કે તું તારા દેશનો ન થયો તો મારો કેવી રીતના થવાનો. આ પ્રમાણે કહી એ પોતાની તલવારથી જયચંદનું મસ્તક કાપી નાખે છે. જયચંદનો આટલેથી છુટકારો નથી થયો, પણ કહેવાય છે કે મૃત્યુ બાદ વિશ્વાસઘાત કરવાને લઈને જયચંદે ભૂત થવું પડ્યું ને આજે પણ એ ભૂત થઈને કન્નોજની અંદર રખડે છે. કેટલાય જણાને એના દર્શન પણ થયા છે. એટલે જે લોકો વિશ્વાસઘાત કરે છે એની હાલત જયચંદ જેવી થાય છે. જયચંદે પોતાના કૌટુંબિક શત્રુતાને રણ મેદાનમાં લાવીને મૂકી દીધી. કુટુંબની સમસ્યા એ અંદરો અંદર બેસીને નિપટાવી શકાય, પરંતુ એણે કુટુંબની સમસ્યાને એક બાજુ રાખી ભારત વર્ષને દાવ પર લગાવી દીધું અને એને લઈને જયચંદનો કરુણ અંજામ આવ્યો અને આજે પણ એને ભૂત થઈને ફરવું પડે છે. જ્યારે જ્યારે વિશ્વાસઘાતીઓના નામ આવે છે ત્યારે એ વિશ્વાસઘાતીઓમાં જયચંદનું નામ પ્રથમ આવે છે. શાસ્ત્રોની અંદર આ વિશ્વાસઘાતીઓની મહાપાતકીઓની અંદર ગણના કરેલી છે. જેમ કે ધર્મશાસ્ત્રકાર કહે છે, સ મહાપાતકી ભૂમો યો વિશ્વાસ્યાન્ય મર્દયે, અર્થાત કે જે બીજાને વિશ્વાસ આપીને પછી તેને હેરાન કરે છે તો આ ભૂમિ ઉપર તે મહાન પાપી કહેવાય છે, અર્થાત કે તેને મહાપાપ લાગે છે. જેમ બ્રહ્મહત્યા છે, ગુરુ સ્ત્રીનો સંગ છે, સુવર્ણની ચોરી છે ઇત્યાદિક મહાપાપ ગણવામાં આવેલા છે. તે જ પ્રમાણે જે લોકો કોઈક વ્યક્તિનો વિશ્વાસઘાત કરે છે તેની પણ ગણના મહાપાતકીની અંદર કરવામાં આવેલી છે અને એને માટે શાસ્ત્રોમાં કઠિનમાં કઠિન પ્રાયશ્ચિત મૂકતા.
માટે ભક્તો જીવનની અંદર ક્યારેય પણ કોઈનો વિશ્વાસઘાત કરતા નહીં. આ જ સિદ્ધાંતવાદ છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વત્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખાદ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.